हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग एंड वेलकम बैक टू સિમ્પ્લિફાઈડ મેથ્સ. દોસ્તો, આપણે શ્રેણી ચાલી રહ્યું છે. ચેપ્ટર 9 ભાગ 13 સ્વાધ્યાય 9.5માં પહેલાં 4 દાખલાઓ આપણે જોયેલા. ઓકે, એ પહેલાં 4 દાખલાઓમાં ખાલી એક જ સૂત્ર હતું. કયું સૂત્ર હતું જો યાદ કરાવું તો? અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળાનું સૂત્ર S = A/1 - R. આ સૂત્ર ઉપર આધારિત છે પહેલાં 4 દાખલા. આમ તો પાંચમો અને છઠ્ઠો દાખલો પણ એમાં એ જ સૂત્ર ઉપર આધારિત છે, પણ એમાં શું છે કે પહેલાં 4 દાખલા છે એ ઓબ્જેક્ટિવ્સ હતા, મતલબ શોર્ટ ક્વેશ્ચન્સ, અને પાંચમો અને છઠ્ઠો છે એ 2 માર્ક્સમાં અથવા ઇવન 3 માર્ક્સમાં પણ પૂછાય. છઠ્ઠો દાખલો ખાસ. બરાબર? તો આપણે એ પણ આજે ગણીશું. આ જે સૂત્ર છે શાનું હતું? અનંત. આ લાસ્ટ લેક્ચરનું ખાલી તમને યાદ કરાવી દઉં છું. અનંત સમગુણોત્તર શ્રેણી, બરાબર, ન સરવાળાનું સૂત્ર છે. આ એનું સૂત્ર છે. એ એટલે પ્રથમ પદ, આર એટલે સામાન્ય ગુણોત્તર. ઓકે, ચાલો હવે પાંચમો દાખલો જોજો. તો દાખલા નંબર 5 જે છે દોસ્તો, એની રકમ વાંચો. એમાં એણે સાબિત કરવાનું જ કહ્યું છે, પણ સાબિત કરવાની જે ડાબી બાજુ છે એ તમે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. તો ડાબી બાજુ બરાબર, હું અત્યારે ડાયરેક્ટ ડાબી બાજુથી સ્ટાર્ટ કરું છું. LHS ટેક્સ્ટબુક બધાની ખુલ્લી હશે તો ખ્યાલ આવશે. તો 3/1/2 ગુણ્યા, બધું ગુણાકારમાં છે, 3/1/4, પછી ગુણ્યા 3/1/8 ગુણ્યા એન્ડ સો ઓન. આ તમારી LHS મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ છે. અને જમણી બાજુ શું લાવવાનું છે દોસ્તો? ટેક્સ્ટબુકમાં જોશો તો બરાબર 3 લાવવાનો છે આન્સર. RHS બરાબર કેટલા લાવવાના છે? 3. હવે તમે એક વસ્તુ માર્ક કરો, એક તો ગુણાકાર છે એટલે એમાં તો સમગુણોત્તર શ્રેણીનું પેલું સરવાળાનું સૂત્ર લાગે નહીં. પણ આમાં જુઓ કે બધાનો આધાર સરખો છે. આધાર સરખો હોય તો તમે શું કરી શકો ફ્રેન્ડ્સ? ઘાતોનો શું કરી શકો? સરવાળો કરી શકો. તો = ઘાતોનો સરવાળો કરી દો તો 3/1/2 + 1/4 + 1/8 પ્લસ એન્ડ સો ઓન. અને આમાં જો અહીંયા ડોટમાં કોઈ કેટલામું પદ છે એવું આપ્યું નથી. એનો મતલબ શું થયો કે આ રીતે કેટલા પદોનો ગુણાકાર છે? અનંત પદોનો ગુણાકાર છે. ધેટ મીન્સ કે ઘાતોમાં કેટલા પદોનો સરવાળો આવશે? ઘાતોમાં અનંત પદોનો સરવાળો. અને હવે તમારું અવલોકન શું કહે છે દોસ્તો? ઘાતમાં જુઓ તો સમગુણોત્તર શ્રેણી છે કે નહીં? 1/2, પછી 1/4, પછી 1/8, એટલે 1/16 આવશે. તો એ સમગુણોત્તર શ્રેણી થઈ અને કેવી છે? અનંત છે. એટલે કયું સૂત્ર વાપરવાનું? A/1 - R. એ એટલે પ્રથમ પદ, R એટલે સામાન્ય ગુણોત્તર. તો = હવે ધ્યાન રાખજો, 3ની ઘાતમાં સૂત્ર વાપરવાનું છે. ઘાતમાં કયું સૂત્ર વાપરવાનું છે તમારે? S = A/1 - R સૂત્ર મુજબ આ સૂત્ર વાપરવાનું છે ઘાતમાં. હો, એ એટલે પ્રથમ પદ શું છે? 1/2. બરાબર? તો ઘાતમાં 1/2 એટલે A/1 - R એટલે સામાન્ય ગુણોત્તર. તો આમાં 1/4 ભાગ્યા 1/2 કરો તો 1/4/1/2 કરો તો 2 ઉપર જતા રહેશે, છેદનો છેદ, એટલે 2 ઉડી જશે તો 1/2 જ આવશે. ઓકે, મતલબ કે ફાઇનલી શું થયું? 3 ઉપર અંશમાં જો 1/2, છેદમાં પણ 1/2 જ આવે ને. 1/2 અંશમાં તો છે જ, અને અપોન બી 1/2 જ થયા જો. એટલે આ પદ નહીં લખો ને તો ચાલશે. હો, આ તો મેં જસ્ટ સમજાવવા માટે લખ્યું. એટલે 3/1 એવું કહેવાય ને. એટલે 3 આવી ગયું જો. = RHS. ખ્યાલ આવ્યો ને? સાબિત થયું. એટલે આમ તો આ પણ ઓબ્જેક્ટિવમાં ચાલી જાય આ દાખલો, પણ થોડુંક પેલું ઘાત છે ને, એ ઘાતના કારણે શક્ય છે કે 2 માર્ક્સમાં પૂછવું હોય તો પૂછે. બરાબર? હવે આમાં એક નોંધમાં એ રાખજો કે અહીંયા 3 3 3 આપ્યું છે ને, આધાર કોઈ પણ ચેન્જ કરી અને તમે એક્સ્ટ્રા દાખલો ગણી શકો. ઓકે, આધાર બદલીને દાખલો ગણો. આધાર બદલો, ગણો.
જેમ કે 3 છે તો 3ની બદલે તમે 2 મૂકી દો, 2ની 1/2, 2ની 1/4, આ રીતે ગુણ્યા 2ની 1/8. હવે તમારું ઓબ્ઝર્વેશન શું કહે છે? આધાર હોય ને, આધાર એ એનો જવાબ છે. એટલે આ 2 2 2 છે તો એનો જવાબ શું આવે? 2. બરાબર કે નહીં? હા, એટલે આનો આન્સર કેટલો આવશે? 2 આવશે. પછી કંઈ પણ 3ની બદલે 5 લઈ લો, બરાબર છે? 5 લઈ લો, 5^1/2, 5^1/4, 5^1/8. તો એનો જવાબ કેટલો આવશે? 5. કે ઘાતમાં તો 1 જ આવવાનું છે, બરાબર ને? રાઈટ. એટલે આ રીતે તમે એક્સ્ટ્રા દાખલા તરીકે ગણજો, બરાબર ને? શું યાદ રાખવાનું? આધાર એ એનો જવાબ. ઓકે, રાઈટ. ચાલો, ત્યાર પછી છઠ્ઠા દાખલાની રકમ જોજો. હવે છઠ્ઠો દાખલો છે ને એ એવો છે કે જે ફ્રેન્ડ્સ 3 માર્ક્સમાં પૂછી શકાય. કેટલા માર્ક્સમાં પૂછી શકાય? 3 માર્ક્સમાં. આપેલી વિગત મુજબ ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. તમને શું આપેલું છે? તો કે ભાઈ મોડ A <1, મોડ B <1, બરાબર? અને તથા કઈ કઈ વસ્તુ આપી છે હું પહેલાં બધું લખી નાખું છું. ટેક્સ્ટબુકમાં જોજો. એક્સ બરાબર શું આપ્યું છે? તો કે એક્સ બરાબર 1 + a² એન્ડ સો ઓન, એટલે અનંત પદો આપેલો છે. અને વાય બરાબર તમે જોશો તો વાય બરાબર તમને આપ્યું છે 1 + b + b² એન્ડ સો ઓન. આ બધું આપેલું છે, આ આપેલ છે. ઓકે, રાઈટ. હવે શું સાબિત કરવાનું છે? સાધ્ય શું છે? સાબિત કરવાનું શું છે એ પણ હવે આ દાખલા પૂરતું લખી લઉં છું હું. ઓકે, હવે એ પણ નેક્સ્ટ પેજ ઉપર લખું છું. આ વસ્તુ આપેલી છે, બરાબર? હવે તથા આપણને સાબિત કરવાનું કીધું છે ને એ આવું છે 1 + ab + a² b². જો આ પણ સમગુણોત્તર શ્રેણી જ છે કે નહીં? અને બધામાં આમાં અનંત પદો જ છે, કારણ કે છેલ્લું પદ આપ્યું નથી. = xy upon x + y - 1. આવું તમારે સાબિત કરવાનું છે. આ સાબિત કરવાનું છે, ધ્યાન રાખજો. ઓકે, સાધ્ય છે આપણું. ઓકે, આ સાબિત કરવાનું છે. બોલો, આટલું ક્લિયર થાય છે? રાઈટ. હવે એ કેવી રીતે કરીશું? તો જે વસ્તુ આપી છે ને એના ઉપરથી જોઈએ છે. ઓકે, તો હવે જો જે પહેલાં એક્સ અને વાય આપેલા છે ને ટેક્સ્ટબુકમાં જોજો. તો એક્સ બરાબર તમને આવું આપ્યું છે 1 + a + a² એન્ડ સો ઓન. તો આ અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો થયો દોસ્તો. હવે એનું સૂત્ર શું છે? a/1 - r. એ એટલે પ્રથમ પદ. હા, તો x = પ્રથમ પદ શું છે? 1 ભાગ્યા 1 - r. સોરી, r એટલે સામાન્ય ગુણોત્તર. તો બીજું પદ ભાગ્યા પહેલું પદ કરો તો a/1 એટલે a આવ્યું, બરાબર કે નહીં? રાઈટ. તો x = 1/1 - a. આવું થયું તમારું, બરાબર છે? રાઈટ. પછી બીજું શું આપ્યું છે? y, બરાબર ને? એ જ રીતે બીજું શું આપ્યું છે તમને? y આપેલું છે. રાઈટ. તો હવે એ જોઈએ આપણે કે y બરાબર શું થાય. હા, બીજું એક કામ કરીએ કે અહીંયા જે આ સાબિત કરવાનું છે ને એ સાબિત કરવા પ્રમાણે આપણે શું કરીશું? જુઓ, આ જે છે ને એને હમણાં આમને રાખવું હોય તો રખાય, પણ પછી કરવું પડશે. એટલે આપણે શું કરીએ છીએ, આમાંથી પહેલેથી જ એને કરતા બનાવી દઉં છું. બિકોઝ કે એ જે મળશે ને એની કિંમત મારે આનું જે આવશે ને અનંત સમગુણોત્તર સરવાળોનું સૂત્ર, એમાં મારે યુઝ કરવું પડશે. તો એ વખતે કરવું એના કરતાં અત્યારે જ કરી દઉં. એટલે આનું શું કરો તમે? ચોકડી ગુણાકાર અથવા તો વ્યસ્ત કરી દો બંને બાજુ. તો વ્યસ્ત કરી દો એટલે 1/x = 1 - a થઈ જાય, બરાબર? બંને બાજુ વ્યસ્ત કરી દીધા.
હવે માઇનસ એને આ બાજુ લઈ જાઓ, 1/xને સામે લઈ જાઓ. ઓકે, એટલે માઇનસ એ આ બાજુ આવે એટલે પ્લસ એ 1 માઇનસ 1/x. આ 1/x સામે ગયા, બરાબર. ઓકે, હવે આનું તમે આમને રાખો, એના કરતાં લસા લઈ લો તો એ બરાબર x માઇનસ 1/x. આવું તમને મળી ગયું દોસ્તો, બરાબર ને. તો આ શું થયું કહેવાય, તમારું એક પરિણામ થયું. એને નંબર આપવો હોય તો પણ આપી શકો છો. ઓકે, આને એક નંબર આપી દો. બરાબર. ચાલો, હવે ત્યાર પછી એ નંબર આપ્યા પછી તમારે આ જ રીતે હવે જે બી વાળું છે ને એ તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો આ 1+a+a² છે, તો અહીંયા 1+b+b² છે. એનો મતલબ કે વાયનું ફરીથી ગણવાની જરૂર નથી. જેવી રીતે એક્સનું ગણ્યું એવી જ રીતે વાયનું તમારે લખી જ દેવાનું ખાલી. તો શું કરશો, આ જ રીતે, બરાબર છે. અહીંયા તમે શું કરશો, આવી જ રીતે. તો જેમ આમાં એને કરતાં બનાવ્યો એમ પહેલાંમાં બીને કરતાં બનાવીશું. એટલે શું થશે, બી ઇઝ ઇક્વલ ટુ એક્સની બદલે શું આવશે, વાય માઇનસ 1/y. આવું મળશે કે નહીં, બરાબર. આને પરિણામ નંબર 2 ખ્યાલ. તો આ તમે મેળવી શકાય, આના સ્ટેપ્સ બતાવવાની જરૂર નથી. ઓકે દોસ્તો, બરાબર. ઓકે, હવે એ થયા પછી હવે તમારે શું કરવાનું, આ જે સાબિત કરવાનું છે ને એની આ લેફ્ટ હેન્ડ સાઈડથી સ્ટાર્ટ કરો અને RHS પર આવવાનું છે. ઓકે, તો હવે તમે LHSથી સ્ટાર્ટ કરો. તો LHS ઇઝ ઇક્વલ ટુ 1+ab પ્લસ a²b², બરાબર. ઓકે, એન્ડ પ્લસ સો ઓન. ફરીથી સમગુણોત્તર શ્રેણી છે દોસ્તો. તો એનું પ્રથમ પદ 1, સામાન્ય ગુણોત્તર ab એટલે શું થાય, 1/1 - r એટલે 1/1 - ab. હવે તમને આ ખ્યાલ આવી ગયો હશે, ખ્યાલ આવ્યો ને. ઓકે, હવે તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, આ એ અને બીની જે કિંમત મળીને એ તમારે અહીં મૂકવાની રહેશે. ઓકે, ક્લિયર થાય છે એટલું, રાઈટ. તો એ બીની કિંમત મૂકી દઈએ ને 1/1 - એ તરીકે મૂકો તમે x - 1/x અને બી તરીકે મૂકો y - 1/y. ઓકે, આ એ અને બીની કિંમત મૂકી ક્યાંથી આવ્યું, તો કે 1 અને 2 પરથી. ઓકે, બરાબર. ચાલો, હવે ખાલી રહ્યું સાદુરૂપ આપવાનું. છેદમાં લઈશું લસા. લસા આવશે xy ક્યાં જશે દોસ્તો, ઉપર જશે, બરાબર. છેદનો છેદ લસા છે એ ઉપર જશે ને. તો ઉપરનું પરિણામ આવી ગયું, તમે જુઓ RHSમાં, ટેક્સ્ટ બુકમાં જોજો. તો ઉપર xy આવી ગયો. હવે અહીંથી xy અહીંયા 1 સાથે ગુણાશે, xy માઇનસ x - 1 અને y - 1. ઓકે, હવે ખાલી આ બ્રેકેટ ખોલીશું ને દોસ્તો. આ બ્રેકેટ ખોલશો એટલે આ જે RHS છે ને એ જ કમ્પલસરી આવીને ઊભી રહેશે. xy ઉડી જશે. એટલે વચ્ચેનું એક સ્ટેપ સાદું રૂપનું તમે તમારી રીતે પતાવી દેજો. ઓકે, અને ફાઇનલી જોજો કે RHS આવશે જ x + y - 1 ઇઝ ઇક્વલ ટુ RHS. ઓકે, બરાબર. તો આ દાખલો છે એ થોડો IMP દાખલાઓમાં આપણે ગણીએ છીએ દોસ્તો, રાઈટ. તો આટલું ક્લિયર થયું હવે. ઓકે, તો હવે છે ને આ ચેપ્ટરમાં મેથડ વાઇઝ ઓલમોસ્ટ બધું જ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. છેલ્લો આ ટૉપિક હતો. એ ટૉપિક મેં કહ્યું હતું લાસ્ટ ટાઈમ પણ કદાચ કે ઇંગ્લિશ મીડિયમ બુકમાં નથી આપ્યો ત્યાં ચેપ્ટરની સાથે, પણ પાછળ એક્સ્ટ્રા બધું એમાં મટીરિયલ આપ્યું છે. એક્સ્ટ્રા મટીરિયલની અંદર એ આપ્યું છે. જ્યારે આપણે ગુજરાતી મીડિયમમાં એ અહીંયા લઈ લીધું છે, બરાબર. પણ એ પાછળ આપ્યું છે ઇંગ્લિશ મીડિયમમાં, એનો મતલબ એવો નથી
કે આપણે ભણવાનું નથી, એ બધું પાછું ભણવામાં તો કામનું છે જ. અને તમે એ જોશો ને ઇંગ્લિશ મીડિયમમાં, તો ઇંગ્લિશ મીડિયમમાં એકચ્યુઅલી અનંત સમગુણોત્તર શ્રેણીમાં 2 શ્રેણીઓ આપી છે, જેમાંથી આપણે તો એક જ લીધી છે, કારણ કે બીજી જે શ્રેણી છે e⁻x વાળી છે, પણ એનો ક્યાંય યુઝ અત્યારે નથી થતો, એટલા માટે એને ક્યાંય આપણે ઇવન આ ટેક્સ્ટબુકમાં ગુજરાતી મીડિયમમાં પણ એ લોકોએ ક્યાંય એનું ઉલ્લેખ કર્યો નથી, એટલે આપણે એમાં હમણાં પડતા નથી. હવે છેલ્લું સ્વાધ્યાય રહ્યું આમાં, એ છે પ્રકીર્ણ સ્વાધ્યાય 9, બરાબર, એટલે લાસ્ટ છેલ્લું સ્વાધ્યાય, બરાબર. એટલે હવે આમાં શું થવાનું દોસ્તો, બધા દાખલાઓ જે હશે જૂની સ્ટાર્ટિંગથી બધું યાદ કરવું પડશે તમારે. હા, ખ્યાલ આવે ને, બધું રિપીટેશન આવશે. હવે એમાંથી બધા જ ગણવા એવું જરૂરી નથી, પણ આપણે કોઈ દાખલાઓ એમાંથી જોતા જઈશું. મને જેવું લાગશે એ હું ગણતો જઉં છું, બરાબર. એ સિવાય તમને લાગે તો તમે મને કહેતા રહેજો. હવે હું એમાંથી હાલ પૂરતો લઉં છું બીજો દાખલો, દાખલા નંબર 2. અગાઉ આવો એક દાખલો આવી ગયો છે. હવે એમાં સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 24. ઓકે, ટેક્સ્ટબુકમાં જોજો. જો સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓનો સરવાળો 24 અને તેમનો ગુણોત્તર 400, તેમનો ગુણોત્તર ના હોય, શું હોય, ગુણાકાર હોય, સોરી, તેમનો ગુણાકાર 400 હોય તો તે સંખ્યાઓ શોધો. એ 3 સંખ્યાઓ શોધવાની કહે છે. કઈ સંખ્યાઓ? સમાંતર શ્રેણીમાં આવેલી. તો સૌથી પહેલાં મારે 3 સંખ્યાઓ શોધવાની છે અને સમાંતર શ્રેણીમાં આવેલી શોધવાની છે. ઓકે, તો હું 3 સંખ્યાઓ ધારી લઉં છું. હવે જોજો, આ દાખલો છે ને એ IMPમાં છે. ઓકે, ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ, સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ, હવે એ સંખ્યાઓ ધારવાની છે. તો એ ધારવું કઈ રીતે ફ્રેન્ડ્સ? તો એના માટે હું તમને કહું કે આ રીતે ધારે છે, જોજો, ધ્યાનથી જોજો. a - d, a અને a + d, આવું ધાર્યું છે. ઓકે, અચ્છા, હવે કોઈને એવું થાય કે ભાઈ સર આ a - d ક્યાંથી આવ્યું? કે આપણે જનરલી શું ટેવાયેલા છીએ, a એટલે પ્રથમ પદ, a + d એટલે બીજું પદ. એકચ્યુઅલમાં એવું નથી. આપણો પર્પઝ એ છે કે 2 ક્રમિક પદોનો તફાવત d આવવો જોઈએ. d એટલે કે સરખો. d આવવો જોઈએ એવું પણ જરૂરી નથી, સાંભળી લેજો, સરખો આવવો જોઈએ. એટલે સપોઝ આ બીજું પદ ને પહેલું પદ બાદબાકી કરો તો d આવશે, ત્રીજું માઇનસ બીજું કરો તો પણ d આવશે. એટલે એનો મતલબ કે આ સમગુણોત્તર શ્રેણીમાં છે, બરોબર કે નહીં? ઓકે, ખ્યાલ આવે ને? હવે તમે આની બદલે યાદ રાખજો, અહીંયા નોટ તરીકે આપું છું કે તમે એને a + d અને a + 2d પણ ધારી શકો. આ પણ તમે ધારી શકો છો. ઓકે, પણ જો તમે આ ધારશો ને તો ગણતરી થોડી લાંબી થશે, આ ધારશો તો ગણતરી થોડી સરળ થશે, બરોબર છે. પરંતુ આમાં ગણતરી જે છે, આપણી સ્ટેપ્સ, એ ગણતરી થોડી લાંબી થશે, બાકી જવાબ આવશે. ઓકે, ખ્યાલ આવે ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે એવું ના વિચારશો કે ભાઈ સર આ ધારીએ તો જ જવાબ આવે, તો કે ના, a + d, a + 2d લો ને તો પણ જવાબ આવે. તમારે ટ્રાય કરવો હોય તો કરી જોજો, પણ એમાં તમે કદાચ શક્ય છે કે અટવાઈ પણ જાઓ. પણ અટવાઈ જાવ એનો મતલબ એવો નહીં કે આપણે ખોટું ધાર્યું છે. જવાબ તો આવે જ, પણ 2-4 સ્ટેપ વધારે થાય, જેવું આટલામાં ઓછા થાય એ રીતે. આટલું ધ્યાનમાં રાખજો. ઓકે, બરાબર. અચ્છા, હવે એની સાથે સાથે બીજી નોટ પણ છે, પણ હું દાખલો પત્યા પછી આપું છું. હવે આ 3 સંખ્યાઓ છે એનો સરવાળો કેટલો આપ્યો છે? 24 આપ્યો છે, બરાબર. હવે
આપેલી વિગત પ્રમાણે આ ત્રણનો સરવાળો કરો, જો શું ફાયદો થાય છે, a માઇનસ ડી વત્તા એ પ્લસ ડી બરાબર 24. આ આપેલું છે. શું ફાયદો થયો આ ધારવામાં ફ્રેન્ડ્સ? માઇનસ ડી પ્લસ ડી ઉડી ગયા, હે ને? અહીંયા જો આ હોય તો સરવાળો 24 કરશો તો કશું ઉડશે નહીં, પણ એક સમીકરણ બનશે. અને પછી પેલું બીજું સમીકરણ ગુણાકારવાળું બનશે. પછી તમારે બે સમીકરણને ઉકેલવા પડે. એના કરતાં આમાં જો કેટલું સરળ થઈ જાય છે, ધ્યાન આપજો. એટલો જ પર્પઝ છે આ ધારવાનો, બાકી બીજો કોઈ પર્પઝ નથી. એટલે ડી ઉડાડ દો તો 3a બરાબર 24 થયું. માટે 3a બરાબર 24 થાય. ઓકે, અને 3a બરાબર 24 થાય એટલે કે a બરાબર કેટલા મળ્યા આપણને? 8 મળ્યા. ઓકે, તો એ મળી ગયા તમને, રાઈટ. હવે ડી શોધવા છે, પણ ઉપરાંત બીજું શું આપ્યું છે? તમે રકમમાં વાંચો તો આ ત્રણ પદોનો ગુણાકાર 400 આપ્યો છે. ઉપરાંત તો ગુણાકાર એટલે કે a માઇનસ ડી ગુણ્યા a પ્લસ ડી બરાબર 400. બરાબર ને? આ પણ તમને આપેલું છે, આપેલ છે. ઓકે, રાઈટ. અચ્છા, ગુણાકારમાં શું થાય? a માઇનસ ડી ને a પ્લસ ડીનું તમે કરી શકો. શું કરી શકો? a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર કરી શકો. ઉપરાંત a બરાબર 8 મળેલા છે, એ પણ યુઝ કરી શકો. તો જો કેટલું ઇઝી થઈ ગયું, બરાબર. આ એક a ઇન્ટુ a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર, આ ના લખો ને સીધી 8 કિંમત મૂકશો ને તોય વાંધો નથી હો. ઇઝ ઇક્વલ ટુ 400. બરાબર, એટલે કે 8 ઇન્ટુ 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર ઇઝ ઇક્વલ ટુ 400. બરાબર, આ 8ને આ બાજુ છેદમાં લઈ જાઓ એટલે 400 ભાગ્યા 8 કરશો એટલે 50 આવશે. બરાબર, એનો મતલબ કે 64 માઇનસ ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 50. બરાબર ને? તો 50 આ બાજુ, ડી સ્ક્વેર પેલી બાજુ, 64 ઓછા 50. બરાબર ને? ઓકે, રાઈટ. તો ડી સ્ક્વેર બરાબર કેટલા આવી ગયા તમારે? 50 થયા કે કેટલા થયા? એક જ મિનિટ. 8 પંચા 40, 400 જ છે ને? સોરી, મારી ભૂલ થઈ છે એક્સ્ટ્રીમલી. આ 440 છે. ઓકે, હા, એટલે ધ્યાન રાખજો, આ ભૂલ છે. મેં કીધું કેમ આવું થયું? અપૂર્ણાંક આન્સર આવે નહીં, બરાબર, એટલા માટે. આ 440 છે, એટલે આ 440 છે. આ મને કેમ સ્ટ્રાઇક થઈ ખબર છે? કારણ કે પેલો આન્સર આવ્યો ને ડીનો એ વર્ગમૂળમાં આવ્યો, એટલે રાઈટ. તો આને હું ફરીથી જ લખી દઉં છું. એટલે હવે અહીંયા તમે 8 વડે ભાગશો, 8 પંચા 40, ફરી પાછા 8 પંચા 40 એટલે 55. બરાબર ને? એટલે હવે તમે જુઓ કે માટે ડી સ્ક્વેર બરાબર તો 55, 64માંથી 55 એટલે કેટલા થશે? 9 થશે. પહેલાં 14 આવ્યા એટલે મને સ્ટ્રાઇક થઈ ગઈ, કંઈક ગડબડ થઈ. એટલે ડી સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? 9 આવ્યા. બરાબર, હવે ડી સ્ક્વેર બરાબર 9 આવ્યા તો હવે ડી બરાબર શું આન્સર આવ્યો? ડી બરાબર તમને કેટલો આન્સર મળ્યો? +or-3. ઓકે ફ્રેન્ડ્સ, હવે તમને લાસ્ટ ટાઈમ યાદ હશે ને કે આવો આરમાં પણ બે જવાબ આવેલા. ત્યારે પણ મેં કહેલું કે આરના ભલે બે જવાબ આવે પણ માગેલ સંખ્યાઓ તો એ સેમ જ મળે. એવું આમાં પણ એવું જ છે. ડી બરાબર 3 લો કે ડી બરાબર -3 લો, સંખ્યાઓ સેમ જ આવે, ખાલી ક્રમ બદલાય, ઉતરતો ક્રમ કે ચડતો ક્રમ. બરાબર કે નહીં? એટલે એ બરાબર 8 અને ડી બરાબર +or-3 લઈએ, બરાબર, તો બંનેમાં સંખ્યાઓ સરખી જ આવશે. ખ્યાલ આવે ને? કે ભાઈ જો ડી બરાબર 3 તો ડી બરાબર 3 લો તો માગેલ સંખ્યાઓ શું થાય? માગેલ સંખ્યા હવે તમારે શું કરવાનું? 3 ડી અને 8 એ આમાં મૂકી દેવાના. બરાબર છે? તો શું થશે? જો 8
એ માઇનસ ડી એટલે ડી બરાબર 3 લીધા છે તો 8 ઓછા 3 8 અને 8 વત્તા 3 બરાબર. માગેલ સંખ્યાઓ કઈ થાય 8 ઓછા 3 8 અને 8 વત્તા 3 એટલે કે બરાબર કઈ સંખ્યાઓ થઈ તો 5 8 અને 11. કઈ સંખ્યાઓ થઈ 5 8 અને 11 મળે બરાબર. અને આની બદલે ધારો કે તમે જો ડી બરાબર -3 લેશો અને પછી તમે ચેક કરો માગેલ સંખ્યાઓ તો એમાં આન્સરમાં શું થશે તો આ 5 8 અને 11 છે ને એની બદલે 11 8 અને 5 આવશે. મતલબ સેમ જ આવશે. અહીંયા ચડતા ક્રમમાં છે, અહીંયા ઉતરતા ક્રમમાં છે. ઓકે ખ્યાલ આવે ને. તો આ રીતના ધ્યાન રાખજો ગણતરી. તમે આવું ડાયરેક્ટ લખશો ને તો પણ ચાલશે. કોઈ ચિંતા નથી બરાબર. તો આમાં કેટલા પદો શોધવાના હતા દોસ્તો 3 પદો રાઈટ. હવે ફરીથી એક અગત્યની નોટ કારણ કે આમાં 3 પદો છે. હું તમને એક્ઝામમાં 4 પદો પણ પૂછું અને 5 પદો પણ પૂછી શકું. ઓકે તો એ યાદ રાખજો કે જો 5 પદો શોધવાના હોય 5 પદો પૂછે બરાબર છે શોધવાના તો આમાં જે 3 ધાર્યા ને એની બદલે 5 ધારવાના થાય. તો આ રીતે ધારવાનું a - 2d પછી a - d a પ્લસ ડી અને a પ્લસ 2d આ રીતે ધારો. ઓકે અને એની બદલે બીજી નોંધ આપું છું કે જો 4 પદો પૂછે આ 4 પદોવાળું ખાસ IMPમાં ગણાય કારણ કે 4માં ગડબડ થઈ શકે છે. 4 પદો પૂછાય તો તમારે શું ધારવાનું એ ધ્યાન આપજો. હું લખી રાખું છું. વિચારજો કેમ સરે આવું લખ્યું છે. a - 3d a - d a પ્લસ ડી અને a પ્લસ 3d આ રીતે ધારવાનું રહેશે તમારે. ઓકે તો જો મેં આ એક દાખલો ગણ્યો પણ તમને એવા બીજા 2 અલગ અલગ મેથડ દાખલાઓની નોંધ આપી દીધી કે આ જ રીતે ધારજો દોસ્તો. કોઈ બી એક્સ્ટ્રા દાખલો હું પૂછું કે બીજું કોઈ પણ પૂછે આ સિવાય ધારવાનું નહીં. ઓકે 5 પદો પૂછે તો આ રીતે ધારશો. 4 પદો પૂછે તો એકદમ ઇઝીલી જેમ આપણે ઉપર ગણ્યું ને એવી જ રીતે એકદમ ઇઝીલી એનો આન્સર તમને મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ બરાબર. તો હવે આજે છે ને આપણે આટલે સુધી રાખીએ છીએ. સ્વાધ્યાય 9 સ્ટાર્ટ કર્યું. બીજો એક દાખલો બાકીના વધારાના દાખલાઓ થોડાક જે ડિસ્કશનમાં લેવા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે સો થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.